હેલો એવરીવન, વેલકમ બેક. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ડેટા માઇનિંગ કયા કયા ટાઈપના ડેટા ઉપર થઈ શકે છે. એક ક્વેશ્ચન વોઝ ઓન વોટ કાઇન્ડ ઓફ ડેટા વી કેન પરફોર્મ ડેટા માઇનિંગ. અગર જો એ લેક્ચર નથી જોયેલો અથવા તો પ્રીવિયસ લેક્ચર જોવા છે તો તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા આઈ બટનમાં એની લિંક મળી જશે. સો આજનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે ડેટા માઇનિંગ આર્કિટેક્ચર, જે મોસ્ટલી 7 માર્ક્સમાં પૂછી શકે છે અને કરંટ એક્ઝામમાં પૂછવાની પૂરેપૂરી પોસિબિલિટી છે. સો આ ક્વેશ્ચન સમજાવતા પહેલાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે તો ધ્યાનથી ક્વેશ્ચન વાંચો. અગર એમ પૂછાય છે કે ડેટા માઇનિંગ આર્કિટેક્ચર, તો તમારે આ આન્સર લખવાનો છે. સેમ ટુ સેમ કાઇન્ડ ઓફ બીજો ક્વેશ્ચન છે, એ છે ડેટા માઇનિંગ 3 ટાયર આર્કિટેક્ચર. તો 3 ટાયર આર્કિટેક્ચર અલગ છે. એકચ્યુઅલી ઇટ્સ એ થ્રી ટીયર આર્કિટેક્ચર, બટ લોકો ટાયર બોલે છે તો હેબિચ્યુઅલ છું. તો ડેટા માઇનિંગ આર્કિટેક્ચર કહે છે તો આ રીતનું છે. તો અગર પહેલાં તો પૂછે છે કે એક્સપ્લેન ડેટા માઇનિંગ આર્કિટેક્ચર, તો તમારે આ જે ફિગર છે, જેવી ઇમેજ છે, તમારે ડ્રો કરવાની રહેશે. અગર તમારી એક્ઝામની અંદર આ જો ફિગર પરફેક્ટ હશે તો તમારા 3 માર્ક્સ મિનિમમ આવશે. તો કે વોટ ઇઝ ડેટા માઇનિંગ આર્કિટેક્ચર? એકચ્યુઅલી ડેટા માઇનિંગ આર્કિટેક્ચર છે શું? તો સ્ટાર્ટિંગ ફ્રોમ બોટમ ટુ ટોપ, તો સૌથી પહેલાં તો તમારે કોઈપણ ડેટા માઇનિંગનું આર્કિટેક્ચર એટલે કે શું કહેવા માંગે છે કે ડેટા માઇનિંગની આખી પ્રોસેસ શું છે, ડેટા માઇનિંગ આર્કિટેક્ચર બતાવે. એની અંદર કયા કયા ટાઈપના કમ્પોનન્ટ છે, કઈ કઈ ટાઈપની પ્રોસેસ થાય છે, તો આપણે વન બાય વન જોઈ. તો સૌથી પહેલાં તમારે બોટમમાં એટલે કે બોટમ ટુ ટોપ એપ્રોચ છે. તો આની અંદર તમારી પાસે હશે અલગ અલગ ટાઈપના ડેટાબેઝ, ડેટા વેરહાઉસ, વર્લ્ડ વાઇડ વેબ અને અધર રિપોઝિટરીઝ. એટલે કે અલગ અલગ જગ્યાએથી તમારી પાસે ડેટા કલેક્ટ થયેલો છે. આ વાયસા વાસા છે, મતલબ ટોપ ડાઉન અને બોટમ અપ. બટ આગળ એક્સપ્લેનેશન લખવાનું સ્ટાર્ટ થાય છે તો તમારે લખવાની શરૂઆત કરવાની છે બોટમથી. તો કે ડેટાબેઝ શું છે, ડેટા વેરહાઉસ શું છે, આ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધું. કે આ દરેક જગ્યાએથી તમને ડેટા મળી શકે છે. આ દરેક જગ્યાએથી ડેટા જ્યારે મળે છે તો એ ડેટાને સૌથી પહેલાં મારે કરવું પડશે ક્લિનિંગ. તો અત્યારે ઓવરઓલ આપણે જોઈએ. એકચ્યુઅલી ક્લિનિંગ, ઇન્ટિગ્રેશન, સિલેક્શન, ડેટા માઇનિંગ એન્જિન, પેટર્ન એવોલ્યુશન, આ માટેના અલગ અલગ ટોપિક પર્ટિક્યુલર છે જ તે. બટ એઝ અ પાર્ટ ઓફ ધીસ ટોપિક આપણે જોઈએ કે વોટ ઇઝ ડેટા ક્લિનિંગ. તો જે પણ ડેટા આવે છે એ ડેટા એક્યુરેટ હોઈ બી શકે, ના બી હોય. અગર ડેટા એક્યુરેટ નથી તો એના ઉપર આપણે ઓપરેશન પરફોર્મ કરવું પડે. દેટ ઇઝ કોલ્ડ ડેટા ક્લિનિંગ. ફોર એક્ઝામ્પલ, મારી પાસે આ અલગ અલગ જગ્યાએથી એટલે કે એ, બી, સી, આ અલગ અલગ જગ્યાએથી ડેટા કમ્બાઈન કરું છું એક જગ્યાએ. હવે એક એવું ફિલ્ડ છે કે જેની અંદર એજ લખેલી છે. ક્લિયર? મારો એક ડેટા એક ફિલ્ડ છે કે જેમાં મેં ઇનપુટ તરીકે મારે જોઈએ છે એજ. તો આ જગ્યાએથી તમને ડેટા મળે છે એક્યુરેટ છે, આ જગ્યાએથી મળે છે એક્યુરેટ છે. બટ આની જગ્યાએ ડેટા મિસિંગ છે. મતલબ કે આમાંથી જે રેકોર્ડ્સ આવે છે એમાં અમુક જગ્યાએ એજનો ડેટા નથી. તો આ ડેટા ઉપર મારે કંઈક પ્રોસેસ કરવી પડશે. એને કહેવાય છે પ્રી પ્રોસેસિંગ, જે આપણે અપકમિંગ લેક્ચર્સમાં જોઈશું. બટ એવો કોઈ પણ ઇનએપ્રોપ્રિએટ ડેટા કે જે કામનો નથી અથવા તો વેલિડ નથી, એવા ઇનવેલિડ ડેટાને કાઢી નાખવાનું. દેટ ઇઝ કોલ્ડ ક્લિનિંગ. દેન ડેટા ઇન્ટિગ્રેશન, એટલે કે અલગ અલગ ડેટા અલગ અલગ જગ્યાએથી કમ્બાઈન કરીને કોઈ એક જગ્યાએ મર્જ કરું. દેટ ઇઝ કોલ્ડ ઇન્ટિગ્રેશન. એન્ડ લાસ્ટ વન ઇઝ સિલેક્શન, કે જે ટાઈપનું ડેટા માઇનિંગ જરૂરી છે એ ટાઈપનો તમે ડેટા સિલેક્ટ કરશો. ફોર એક્ઝામ્પલ, કે મારી પાસે સ્ટુડન્ટ્સનો બધો ડેટા છે, બટ માય મોટિવ ઇઝ કે કયો સ્ટુડન્ટ કયા એરિયામાંથી આવે છે. તો મારા માટે ઇન્ટરેસ્ટિંગ ડેટા શું છે? તો કે એનો હોમ ટાઉન અથવા તો હોમ એડ્રેસ, એ મારા માટે ઇન્ટરેસ્ટિંગ ડેટા છે. આવા માઇનિંગ માટે મારે સ્ટુડન્ટનો એસપીઆઈ શું છે, સીપીઆઈ શું છે, એની જોડે કોઈ મતલબ નથી. તો હું એવા ટાઈપનો ડેટા સિલેક્ટ કરીશ. દેટ ઇઝ કોલ્ડ ડેટા સિલેક્શન. બટ એ જ જગ્યાએ જો મારે એવું ચેક કરવું હોય કે કયા સબ્જેક્ટનું પરફોર્મન્સ કેટલું છે, એવા કેસમાં મારા માટે એડ્રેસ ડેટા છે એ એટલો ઇમ્પોર્ટન્ટ નથી.
વિથ કમ્પેર ટુ એસપીઆઈ એન્ડ સીપીઆઈ. ક્લિયર? તો ફર્સ્ટ સ્ટેપ છે મારું ડેટા ક્લિનિંગ, ઇન્ટિગ્રેશન એન્ડ ડેટા સિલેક્શન. હવે ડેટા ક્લિનિંગ, ઇન્ટિગ્રેશન અને સિલેક્શન થયા પછીનો નેક્સ્ટ ટોપિક છે અથવા તો નેક્સ્ટ ફેઝ છે એ છે તમારું ડેટાબેઝ અથવા ડેટા વેરહાઉસ સર્વર. એટલે કે ડેટા સિલેક્ટ થશે પછી ડેટાને તમે એક જગ્યાએ સ્ટોર કરશો. એ આઈધર નાનું ડેટા માઇનિંગ હશે તો ડેટા બેઝમાં હશે, બટ જનરલી ડેટા વેરહાઉસ સર્વરમાં ડેટા સ્ટોર થતો હોય છે. એના પછી છે તમારું ડેટા માઇનિંગ એન્જિન. તો આ ડેટા માઇનિંગ એન્જિન એ એકચ્યુઅલી કોઈ એન્જિન નથી, બટ નંબર્સ ઓફ સ્ટેપ્સ એની અંદર પરફોર્મ થાય છે. હું એકાદ મિનિટમાં એક્સપ્લેન કરું છું કે વોટ ઇઝ ડેટા માઇનિંગ એન્જિન. હવે ડેટા માઇનિંગ એન્જિન ઉપર નંબર્સ ઓફ પ્રોસેસ પરફોર્મ થાય છે. આ પ્રોસેસ પરફોર્મ કરવા માટે તમને જરૂર પડશે નોલેજ બેઝ. અગેન આઈ વિલ એક્સપ્લેન લેટર ઓન કે નોલેજ બેઝ શું છે, બટ ઓવરવ્યૂ કહું અથવા તો ઉપરથી કહું તો નોલેજ બેઝ એટલે પાસ્ટ ડેટા અથવા તો મારી પાસે ઓલરેડી કંઈક કામ કરેલું છે એ જાતના ડેટાનો યુઝ કરીશું ડેટા માઇનિંગ એન્જિનની અંદર, અને એના ઉપરથી હું કંઈક યુઝફુલ પેટર્ન ફાઇન્ડ કરીશ અને આ પેટર્નને હું ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં દેખાડીશ. તો અગર કોઈ પૂછે કે ડેટા માઇનિંગમાં શું થતું હોય તો તમે આ ડેટા માઇનિંગ આર્કિટેક્ચર ઉપરથી એને સાદી ભાષામાં કહી શકો કે તમારી પાસે અલગ અલગ કાઇન્ડનો ડેટા હતો. આ ડેટાને મેં સૌથી પહેલાં ક્લીન કર્યો, દેન ઇન્ટિગ્રેટ કર્યો એકબીજા જોડે, અને જે કામનો ડેટા એ સિલેક્ટ કર્યો. હવે આ સિલેક્ટ થયેલો ડેટા મેં ડેટા વેરહાઉસમાં સ્ટોર કરાયો. ડેટા વેરહાઉસમાં સ્ટોર કરાયા પછી એના ઉપર અલગ અલગ પ્રોસેસ કરી, દેટ ઇઝ કોલ્ડ ડેટા માઇનિંગ એન્જિનની અંદર તમે પ્રોસેસ કરી, અને આ પ્રોસેસ કરવા માટે તમે સપોર્ટ લીધો નોલેજ બેઝનો, અને નોલેજ બેઝના સપોર્ટથી તમને ડેટા માઇનિંગ ઉપર ડેટા માઇનિંગ કરવાથી કંઈક ઇન્ટરેસ્ટિંગ પેટર્ન મળી, અને આ પેટર્નને તમે ગ્રાફિકલી રિપ્રેઝેન્ટ કરી GUI ઉપર, એટલે કે તમે એનો ગ્રાફ જનરેટ કર્યો કે તમે એનો રિપોર્ટ બનાવ્યો, વોટ એવર. તો આ આખી પ્રોસેસ છે ડેટા માઇનિંગ આર્કિટેક્ચર. બટ આપણા માટે બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફર્સ્ટ ઇઝ ડેટા માઇનિંગ એન્જિન. તો એકચ્યુઅલી ડેટા માઇનિંગ એન્જિનની અંદર અલગ અલગ મોડ્યુલ અથવા અલગ અલગ મેથડનો યુઝ થાય છે, એટલે કે અલગ અલગ ડિફરન્ટ ટાસ્ક છે. ફર્સ્ટ ઇઝ કેરેક્ટરાઇઝેશન, એસોસિએશન, કોરિલેશન એનાલિસિસ, ક્લાસિફિકેશન, પ્રિડિક્શન, ક્લસ્ટરિંગ અથવા તો ક્લસ્ટર એનાલિસિસ એન્ડ આઉટલાયર. આ દરેક માટે અલગ અલગ એક ચેપ્ટર છે. તો અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે અગર આ ક્વેશ્ચન પૂછાય છે કે ડેટા માઇનિંગ આર્કિટેક્ચર, તો એની અંદર આ ત્રણ વસ્તુ લખી દેવાની છે. શું છે એ અપકમિંગ લેક્ચર્સમાં જેમ જેમ ભણતા જશો એમ વધારે ખ્યાલ આવશે કે વોટ ઇઝ ક્લસ્ટર, વોટ ઇઝ આઉટલાયર, વોટ ઇઝ ક્લાસિફિકેશન. બટ એક્ઝામમાં પૂછાય છે તો તમારે લખવાનું છે કે ડેટા માઇનિંગ એન્જિનની અંદર અલગ અલગ ફંક્શન્સ અથવા તો અલગ અલગ મેથડ પરફોર્મ થાય છે, લાઈક પછી આ તમારે લિસ્ટ આપી દેવાનું છે. દેન નેક્સ્ટ ઇઝ પેટર્ન ઇવોલ્યુશન. તો કે પેટર્ન ઇવોલ્યુશન શું છે? તો કે તમારા નોલેજ બેઝ ઉપરથી તમે કોઈ ગ્રાફ જનરેટ કરો છો, કોઈ પેટર્ન ફાઇન્ડ આઉટ કરો છો. પેટર્ન એટલે ગ્રાફિકલ પણ હોઈ શકે, ટ્રેન્ડ કાઇન્ડ ઓફ પેટર્ન પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, જ્યારે IPLની સિઝન છે ત્યારે પેટર્ન શું હશે કે સાંજના 7થી લઈને 10 વાગ્યા સુધી, એટલે કે ડ્યુરિંગ ટાઈમ ઓફ મેચ જેટલા બી ટ્વીટ્સ થતા હશે અથવા જેટલી બી પોસ્ટ થતી હશે એમાં મેજોરિટી ચાન્સીસ છે કે તમે ક્રિકેટના રિલેટેડ પોસ્ટ અથવા ટ્વીટ જોવો છો. તો આ એક જાતની પેટર્ન કહેવાય. પ્લસ કે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીની સિઝનમાં જ્યારે ઠંડી પડે છે ત્યારે ગરમ કપડાની વેચાણ વધે છે. તો આને તમે ગ્રાફમાં દેખાડો, ધેટ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ પેટર્ન. તો ડેટા માઇનિંગ એન્જિનની અંદર તમે પેટર્ન ઇવોલ્યુશનની અંદર આવું લખવાનું છે. દેન નોલેજ બેઝ. તો નોલેજ બેઝ શું છે? તો કે તમારી પાસે જે ઇન્ટરેસ્ટિંગ પેટર્ન ફાઇન્ડ આઉટ કરવાની છે અથવા તો જે રિઝલ્ટિંગ પેટર્ન છે એના માટે તમારે યુઝરે કંઈક તમને બ્રીફ આપેલું હશે અથવા તો તમારી પાસે પાસ્ટનો કોઈ ડેટા હશે જેનો યુઝ કરીને તમે ડેટા માઇનિંગની કોઈ પેટર્ન ફાઇન્ડ કરવામાં તમને જે હેલ્પફુલ થઈ શકે અથવા તો જે ટાસ્ક કરવાના છે એમાં હેલ્પફુલ થઈ શકે. તો ધીસ ઇઝ યોર નોલેજ બેઝ. તો અગેન આઈ રિપીટ, ફટાફટ રિવિઝન કરી દઈ છે. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો અગર વિડીયો જોઈ રહ્યા છો તો જોડે પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરો કે ડેટા માઇનિંગ આર્કિટેક્ચર તમને દિમાગમાં ફિટ થઈ જાય.
શરૂઆત ક્યાંથી થાય છે? તો કે નીચેથી. તો કે તમારી પાસે અલગ અલગ જગ્યાએથી ડેટા હશે. આવું વિઝ્યુલાઇઝ કરો પોતાની જાતે કે ડેટા માઇનિંગમાં શું થાય. તો ફર્સ્ટ તમારી પાસે ડેટા તો હોવો જોઈએ. ડેટા ક્યાંથી આવે? તો કે ડેટા આવશે ડેટાબેઝમાંથી, ડેટા વેરહાઉસમાંથી, અથવા વર્લ્ડ વાઇડ મેપમાંથી, અથવા કોઈ પણ અલગ જગ્યાએથી. ક્લિયર? ડેટા આવી ગયો. હવે શું કરશો? ડેટા આવી ગયા પછી હું ડેટાને ક્લીન કરીશ. ડેટા ક્લીન થઈ ગયા પછી એને હું કમ્બાઈન કરીશ, એટલે કે ડેટા ઇન્ટિગ્રેશન થશે, અને એમાંથી જે કામનો ડેટા છે હું ડેટા સિલેક્ટ કરીશ. ઓકે, ક્લિયર. ડેટા સિલેક્ટ થઈ ગયા પછી હવે હું શું કરીશ? ડેટા સિલેક્ટ થઈ ગયા પછી મારે એને ક્યાંક સ્ટોર તો કરાવવો પડશે ઓફકોર્સ. તો આઈ કેન ચૂઝ ડેટાબેઝ, બટ મોસ્ટ પ્રોબેબલી હું ચૂઝ કરીશ શું? ડેટા બહુ મોટો છે તો એવા કેસમાં હું ડેટા ચૂઝ કરીશ ડેટા વેરહાઉસ સર્વર. ક્લિયર? ડેટા આવી ગયો, ડેટા ક્લીન થઈ ગયો, સ્ટોર થઈ ગયો. હવે આના ઉપર હું અલગ અલગ ઓપરેશન પરફોર્મ કરીશ. તો એ દરેક ઓપરેશન્સને કમ્બાઇન્ડલી શું કીધું છે? તો કે ડેટા માઇનિંગ એન્જિન. કે ડેટા માઇનિંગ એન્જિનની અંદર અલગ અલગ જાતના ઓપરેશન પરફોર્મ થાય છે. બટ આ ઓપરેશન પરફોર્મ કરવા માટેનું મારી પાસે નોલેજ નથી, તો એના માટે હું યુઝ કરીશ નોલેજ બેઝનો. તો એ નોલેજ બેઝ, અને આ નોલેજ બેઝ ઉપરથી હું કંઈક અલગ જાતની પેટર્ન ફાઇન્ડ કરીશ, અને આ પેટર્નને હું ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસમાં દેખાડીશ. તો આ રીતે ડેટા માઇનિંગ કામ કરે. સિમ્પલ ક્વેશ્ચન છે, બટ 7 માર્ક્સમાં અવારનવાર પૂછાતો રહેતો હોય છે. જો તમને આજના લેક્ચરમાં બધી ખબર પડી ગઈ છે તો વિડીયો લેક્ચરને લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દો. ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જો તમને રેગ્યુલર લેક્ચરના નોટિફિકેશન નથી આવતી તો પ્લીઝ બેલ આઇકોનને પણ ઓન કરી દો, જેથી તમને જ્યારે બી નવો લેક્ચર અપલોડ થાય તો નોટિફિકેશન મળતું રહે. તમારું ધ્યાન રાખજો, તમારા ફેમિલીનું પણ ધ્યાન રાખજો. ભણતા રહેજો, શીખતા રહેજો. જલ્દી જ મળશું અપકમિંગ લેક્ચર જોડે. ત્યાં સુધી આવજો.